आप देख रहे हैं सी न्यूज भारत में आपके साथ रश्मि श्रीवास्तव। वक्त हो गया है खास खबर का। खास खबर अहमदाबाद के वटवा इलाके में एक दिल दहला देने वाली घटना सामने आई है, जिसमें एक युवक भाविन की हत्या कर दी गई। भाविन की शादी 10 दिसंबर को गांधीनगर के कोटेश्वर में पायल से हुई थी, लेकिन शादी के बाद पायल अपने मायके चली गई थी। 14 दिसंबर को भाविन अपनी पत्नी को लेने के लिए मायके पहुंचा तो वहां पर उसे पायल और उसके भाई ने गाड़ी से टक्कर मारी और फिर उसे अगवा कर लिया। इसके बाद आरोपियों ने गाड़ी में बिठाकर भाविन का गला दबाकर हत्या कर दी और शव को नहर में फेंक दिया। भाविन के पिता ने जब अपने बेटे से संपर्क करने की कोशिश की लेकिन वह नहीं मिला, तब परिवार ने उसकी तलाश शुरू की। बाद में परिवार ने अडालज पुलिस में रिपोर्ट दर्ज कराई और शक जाहिर किया कि इस घटना में ससुराल के लोग शामिल हो सकते हैं। पुलिस ने मामले की गंभीरता को समझते हुए पायल और उसके भाई की तहकीकात शुरू की। पूछताछ में पायल ने बताया कि वह भाविन से शादी नहीं करना चाहती थी, इसलिए उसने अपने प्रेमी कल्पेश के साथ मिलकर भाविन को रास्ते से हटाने की योजना बनाई और उसकी हत्या कर दी। अडालज पुलिस ने मामले गुत्थी तुरंत सुलझाई और आरोपियों को गिरफ्तार कर लिया है। हालांकि ग्रामीण एसपी पीडी मनवर ने बताया कि भाविन की लाश अभी तक नहीं मिली है और उसकी तलाश जारी है। पुलिस ने चारों आरोपियों को हिरासत में ले लिया है और आगे की कार्रवाई शुरू कर दी है। गई आज वહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અડાલજ પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ જાહેર થઈ છે। આ ફરિયાદ જાહેર થતાં ફરિયાદની હકીકત એવી છે કે કોટેશ્વર ગામ પાસે એક છોકરાનું અપહરણ થયું છે। એમાં જાહેર રોડ ઉપર આ ભાવિક નામનો છોકરો જે પોતાની બાઇક ઉપર જતો હતો એ દરમિયાન એક ઇનોવા ગાડીએ સામાન્ય ટક્કર મારેલી અને પછી એ છોકરાને એ ગાડીમાં બેસાડી અને લઈ ગયેલી હકીકત પોલીસને મળેલી। ત્યારબાદ તેમનો સંપર્ક કરતા તેમના વાલી પણ આવેલા અને પછી તેની ફરિયાદ લેવામાં આવેલી છે। આ હકીકત મળ્યા બાદ પોલીસ કામે લાગેલી અને એવું જાણવા મળેલું કે આ ભાવિક નામનો જે છોકરો છે એને પાયલ નામની છોકરી સાથે થોડા દિવસ પહેલાં મેરેજ કરેલા હતા, પરંતુ આ પાયલ નામની છોકરીને તેમના જે મામાનો દીકરો છે કલ્પેશ મોહન ચુનારા તેની સાથે મેરેજ કરવા હતા। એટલે આ બધા સાથે મળી અને એવું એક કાવતરું ઘડેલું કે આ ભાઈને દૂર કરીએ તો જ એના મેરેજ પોસિબલ હતા, જેથી કરીને એના મામાના છોકરા કલ્પેશે અને તેના કુટુંબી બે ભાઈઓ થાય છે શૈલેષ કનુભાઈ ચુનારા અને સુનિલ રાજુભાઈ ચુનારા। આ ત્રણેય જણાએ આ ભાઈનું અપહરણ ત્યાંથી કરી અને ત્યાંથી ઉઠાવી ગયેલા હતા અને આ બાબતની ફરિયાદ જાહેર થયેલ છે અને એની પત્ની જે છે પાયલ એ પણ આમે સામેલ હતી। જ્યારે આ છોકરો ત્યાં આવવાનો હતો એનું લોકેશન અને જાણકારી એની પત્નીએ આપેલી હતી અને એ જાણકારીના આધારે આ તેના મામાનો દીકરો અને તેના કુટુંબી ભાઈઓએ તેને ત્યાંથી ઉઠાવી લીધેલો હતો। સાહેબ, ગઈકાલથી જે ફરિયાદ નોંધાઈ છે, પરિવારવાળા અહીંયા આવે છે, પરિવારનો આક્ષેપ એ પણ છે કે પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી ને છેલ્લે મારો છોકરો મરી ગયો। ના, જે ફરિયાદમાં જેના નામ બહાર આવતા હતા કે આ લોકોએ આનું અપહરણ કરેલું છે તે ત્રણ આરોપીઓને પોલીસે હસ્તગત કરી લીધા છે અને જે તેની પત્ની હતી પાયલ જેનો પણ આમાં રોલ છે તેને પણ પોલીસ હસ્તગત કરેલી છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળેલું છે કે કરાઈ પાસે જે નર્મદા કેનાલ પસાર થઈ છે ત્યાં ઉઠાવીને ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી આ લોકો કેનાલમાં એને ધક્કો મારી દીધો છે। એ જાણકારી પછી પોલીસ તુરંત જ ફાયર બ્રિગેડને બોલાવી અને આજુબાજુના તરવૈયાને પણ બોલાવી અને જો કેનાલમાં બોડી અથવા જીવતો અથવા મરણ ગયેલ મળે તો તેની શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ સુધી અમને આ અપહરણ થયેલ વ્યક્તિ હાથમાં આવેલ નથી। હાલ આરોપી હસ્તગત થઈ ગયેલ છે અને આગળની કાયદેકીય કાર્યવાહી ચાલુ કરેલ છે। હજુ હસ્તગત કરેલા જ છે, પ્રાથમિક પૂછપરછ કરી છે અને એ પછી અમને આટલું જાણવા મળ્યું છે। હજુ આ તો એક પ્રેમ સંબંધ અને અંગત મેટર છે, બંને સેમ કાસ્ટના છે, એટલે અગાઉ કોઈ ગુનાહિત કૃત્ય વિશે હજુ સુધી અમે એ બાબતમાં તપાસ નથી કરી, પરંતુ આ કેનાલમાંથી જે શોધખોળ ચાલુ છે તે પૂરી થઈ એ પણ અમે અમારા રેકોર્ડ ઉપરથી તપાસ કરીશું। સર, કેટલા લોકોની ધરપકડ કરી છે અને કોણ કોણ છે? 4 કોઈ વ્યક્તિ અમે લાવ્યા છે, જેમાં મૂળ કલ્પેશ છે, કલ્પેશ મોહનભાઈ ચુનારા જેની સાથે આ છોકરી મેરેજ કરવા માગતી હતી એ છે અને તેની સાથે એના કુટુંબી બે ભાઈઓ છે, જેમાં શૈલેષ કનુભાઈ ચુનારા અને સુનિલ રાજુભાઈ ચુનારા। આ ત્રણેય એને હસ્તગત કર્યા છે અને આ પડદા પાછળ જે છોકરી પાયલ છે જેનું અપહરણ થયું છે તેની પત્ની, એનો પણ આમાં રોલ છે એટલે કાવતરામાં એનો ભાગ છે, એટલે એને પણ પોલીસ હસ્તગત કરેલા છે। તેઓની પૂછપરછ કર્યા બાદ તેઓને અટક કરવામાં આવશે।
સર ફરિયાદના જે સગા સંબંધીઓ છે એમનું કહેવું એમ હતું કે આરોપી જે છે અને એના જે પરિવારવાળા હતા એ લોકો જબરજસ્તી આ છોકરીને લગ્ન કરાવ્યા હતા. હવે લગ્ન કેટલી તપાસ કરી છે? ના હજુ શું અમારું તો ખાસ તો જેનું અપહરણ થઈ ગયું છે તેને પહેલાં શોધવાનું અને જે આમાં ઇન્વોલ્વ છે આરોપીઓ એને એવી રીતે કે હસ્તગત કરવાનું અમારું મુખ્ય કામ હતું. એટલે તે અમે કરી ચૂક્યા છીએ. હવે આ પ્રાથમિક તપાસ પૂરી થયા બાદ આ ખરેખર મેરેજ કે બાય ફોર્સ થયેલા હતા કે કેમ, અથવા તો આની પાછળ શું કારણ હતું, અથવા તો આ આરોપીઓ છે એનો પુનાદ ઇતિહાસ છે કે કેમ, એ બધું અમે નેક્સ્ટ સ્ટેજમાં તપાસ કરીશું. સાહેબો લઈ ગયેલા મને અને મારા ફાધરને લઈ ગયેલા. અંદર એમણે વાત કરી છે મને કે તમારા ભાઈને કાલે 12 વાગે ત્યાં લઈ ગયા છે ગાડીમાં બેસાડીને અને એને દુપટ્ટા વેળા એને ગળચી દબાવવામાં આવી છે અને ગળચી દબાઈ અને મારી નાખવામાં આવ્યો અને એને કેનાલમાં નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવ્યો છે. આવી અમને જાણ મળીએ સાહેબ. એમને કડકે કડક કાર્યવાહી કરવા એ અમારી નમ્ર વિનંતી અને હર સંજુ સુધી આ કેસ પહોંચે અને એમને આ આરોપીઓને જલ્દથી જલ્દ સજા મળાવે, મારા ભાઈને ન્યાય અપાવે અને અમને ન્યાય અપાવે, અમારી એટલી માંગ છે. બાબો એને 10 વાગે જા બેટા, હું હમણાં કલાકમાં એને પાછી લાવું તો બહાર જા. મેં એને મોકલ્યો 11:30 રાયપુરમાં આવ્યો. પછી એને કોટેશ્વરમાં 12 વાગે પહોંચ્યો. એની ઘરવાળીને કીધું તો કોટેશ્વર આવ્યો અને પછી એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. એને કિડનેપ કરી લીધો. પાછળથી ગાડી આવીને એને ટક્કર મારી અને એને બેભાન કરીને એને ઉપાડીને લઈ ગયા. એમાં 4 જણ હતા. એમાં એના મામાજીનો છોકરાઓ છોકરીની મરજી વિરુદ્ધ મારો છોકરો મારા છે, મારો પોલીસ કહી રહી છે તમારો છોકરો હાલ ક્યાં છે એ તો મને ખબર નથી. મારો છોકરો પોલીસ સ્ટેશનમાં તમે અત્યારે બેસાડ્યા હતા, તમને પોલીસે તમને શું માહિતી આપી? કેનાલમાં છે કે કેનાલમાં ફેંકી દીધું માહિતી આપી છે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। देखा जाए तो पुलिस ने इस हत्या की गुत्थी सुलझाकर त्वरित कार्रवाई की है, लेकिन अब तक शव की तलाश जारी है। परिवार को न्याय दिलाने के लिए पुलिस की मेहनत लगातार जारी है। फिलहाल इस खास खबर में बस इतना ही। देश दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।